શહેરમાં ફરી રફતારનો આતંક જોવા મળ્યો છે। સમાચાર મળી રહ્યા છે રફતારનો આતંક હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। ત્યારે ઓવર સ્પીડને કારણે મોડી રાત્રે અકસ્માત સર્જાયો છે। શિવરંજની 4 રસ્તા નજીક આ ઘટના બનવા પામી છે। આપને જણાવી દઈએ સમાચાર, બેફામ ઝડપે આવેલ કાર કોમ્પ્લેક્સમાં ઘૂસી છે અને નુકસાન પહોંચાડ્યું છે। અકસ્માતની સમગ્ર ઘટના જે છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સમગ્ર તપાસ શરૂ કરી છે। પૂર ઝડપે આવેલી કારે 5 વાહનોને ટક્કર મારી છે અને નુકસાન પહોંચાડ્યું છે। ચાલકે કાર દુકાનમાં ઘુસાડી દેતા નુકસાન થયું છે। આપને જણાવી દઈએ સમાચાર, અકસ્માત બાદ કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે। સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે। ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા કિંજલ બોરીસા ફોનલાઈન પર જોડાયા છે। કિંજલ, શું છે સમગ્ર ઘટના અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? કિંજલ, મારો અવાજ આપણા સુધી પહોંચી રહ્યો છે? જી, શું છે સમગ્ર ઘટના અને આગળ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? કુશલ, ચોક્કસથી અમદાવાદ શહેરના રસ્તાઓ ઉપર જે રેસિંગ ટ્રેકની જેમ જે નબીરાઓ છે તે પોતાની કાર ચલાવી રહ્યા છે, તેવી રીતે ફરી એક વખત જે રફતારનો કહેર સામે આવ્યો છે અને એક જે અકસ્માત છે તે અમદાવાદમાં થયો છે। સિવડનની 4 રસ્તા પાસે એક બેકાબુ બનેલી કાર છે તે ડિવાઈડરમાં ઘૂસી ગઈ હતી અને જેના કારણે જે અકસ્માત થયો હતો અને કાર ચાલક પોતાની કાર ત્યાં મૂકીને ભાગી ગયો હતો। પરંતુ આ અકસ્માત ક્યારે રોકાશે તે સૌથી મોટો સવાલ છે, કારણ કે પોલીસ છે તે આવી રીતે જે ઓવરસ્પીડ કરતી જે ગાડીઓ હોય છે, ઓવરસ્પીડ ચલાવતા જે ડ્રાઈવરો હોય છે તેમની ઉપર ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે, તેમને પકડવામાં આવી રહ્યા છે। પરંતુ તેમ છતાં પણ જે આ નબીરાઓ છે તે પોતાની જે સ્પીડ છે તે ધીમી નથી કરતા। આ કાર ચાલક છે તેણે 5 ગાડીઓને ટક્કર મારી દીધી હતી, પરંતુ સદનસીબે આમાં કોઈની જાન ગઈ નથી। પરંતુ જો 5 ગાડીઓને તે ટક્કર મારી હતી અને બાદમાં તેની કાર છે તે રેલિંગમાં ઘૂસી ગઈ હતી, પરંતુ તે એટલી સ્પીડે હતો કે તેની કારની સ્પીડ છે તે કાબુ કરી શકે તેવી પરિસ્થિતિમાં ન હતો અને તેના જ કારણે તેને 5 જેટલી જે બાઇક છે તેને ટક્કર મારી હતી। કાર અડફેટે લીધા હતા લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે અને ત્યારબાદ જે તેની કાર છે તે રેલિંગમાં ઘૂસી ગઈ હતી। ત્યારબાદ તે પોતાની કાર ત્યાં મૂકીને ત્યાંથી નાસી છૂટ્યો છે। હવે તેની કારના નંબર પ્લેટના આધારે પોલીસે છે તેને પકડવા માટે જે ચક્રો છે તે ગતિમાન કર્યા છે, પરંતુ આવા અકસ્માતો અમદાવાદમાં ભૂતકાળમાં પણ બની ચૂક્યા છે। પોલીસ જે આરોપી હોય છે તેમને પકડે પણ છે, પરંતુ માત્ર થોડાક જ કલાકોમાં આરોપી છે તે જામીન ઉપર છૂટી જતા હોય છે, એટલે કે કાયદાનો તેમને કોઈ ડર નથી। આપણે થોડા સમય અગાઉ જ જોયું, અમદાવાદમાં જે રૂપેન પંચાલ છે તેના દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો અને થોડાક જ કલાકમાં તે છૂટી ગયો હતો। એટલે કે જામીન ઉપર છૂટવાના કારણે આવા જે નબીરાઓ છે તે પોતાની મોંઘી દાટ કાર લઈને રોડ પર નીકળતા હોય છે અને રોડને જાણે કે રેસિંગ ટ્રેક બનાવી દેતા હોય છે। એટલે કે રાત્રિના સમયે પોલીસ ડ્રાઈવ ચલાવે છે, પરંતુ પોલીસની ડ્રાઈવ ઉપર આ કલંક લગાડતા જે એક બાદ એક અમદાવાદમાં અકસ્માત બની રહ્યા છે તે પોલીસની ડ્રાઈવ પર કલંક લગાવી રહ્યા છે, કારણ કે પોલીસ કઈ રીતની કામગીરી કરે છે તેના ઉપર સીધા સવાલ આ સીસીટીવી જોઈને ઊભા થાય છે। કારણ કે તે ગાડીની સ્પીડ ખૂબ જ ઓવર સ્પીડમાં હતી ગાડી, અને 5 જેટલી ગાડીઓને તેને ટક્કર ઓલરેડી મારી દીધી હતી અને ત્યારબાદ તેની ગાડી છે તે ત્યાં રેલિંગ સાથે ટકરાઈ હતી। જી, આભાર સમગ્ર માહિતી આપવા બદલ કિંજલ। તો સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને રફતારનો કહેર જે છે તે હજી પણ યથાવત જોવા મળ્યો છે, પણ સદનસીબે મોટી દુર્ઘટના ટળી હતી। રાત્રિનો સમય હતો, 5 વાહનોને નુકસાન પહોંચ્યું છે। હવે એ જોવાનું રહેશે કે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરે છે।